નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવા તેમજ કાર્યકર્તા અમિત શાહના પોસ્ટર સળગાવ્યા। ડોક્ટર બાબા સાહેબ વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીઓ વિરોધમાં સૂત્રાચાર કરાયા। આજરોજ તારીખ 25/12/2024ના સવારે 11:30ના અરસામાં ભુજમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવાની સાથે મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કાર્યકરો તથા સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધ્વજારોપણ કર્યા બાદ હાલ જ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે તેને વખોડી કાઢી તેમના પોસ્ટર સળગાવવામાં આવ્યા અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। પ્રદર્શન કરતા લખન ધ્રુવાની સાથે કાર્યકરોની પોલીસ પ્રદર્શન રોકવાની અટકાયત કરાઈ હતી। કલમ સમાચાર રમેશ સત્યની સાથે। આજના દિવસે પહેલે તો ક્રિશ્ચન ભાઈઓને વેરી મેરી ક્રિસમસ। બીજું કે જે રાજ્યસભામાં ગુજરાતી તળી પર એવા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષા બોલી અને એ પણ રાજ્યસભાની અંદર આ દેશના ઘડવૈયા બંધારણના ઘડવૈયા નારી શક્તિના ઉદારક અને ખાસ કરીને જે લોકો ગુલામ હતા એમને લડવા શીખવ્યું એવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે શબ્દો બોલ્યા છે એમના વિશે આજે કચ્છમાંથી અહીંયા કને એક મોટા આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કર્યા બાદ અને એક મેસેજ આપવા માંગીએ છીએ કચ્છમાં જે અનામતિયા રહે છે એને કે ભાઈ તમે અમિત શાહનો વિરોધમાં આવો। જો તમે અમિત શાહના વિરોધમાં નહીં આવો તો અમે તમને અમિત શાહના વિરોધમાં આવવા ઉપર મજબૂર કરવા માટે તૈયાર છીએ। કારણ કે આ વાત દેશના 35 કરોડ બહુજન સમાજના લોકો સાથે જે કાયદાને જાણે છે, કાયદાને વાંચે છે, કાયદાને સમજે છે એવા તમામ લોકોને, મહિલાઓને, આ દેશની દરેક મહિલાઓને હિન્દુ કોડ બિલ લાવી અને હકને અધિકારો અપાવ્યા એવા ડૉક્ટર બાબા સાહેબ વિશે કોઈ તડીપાર વ્યક્તિ, એક અભણ ઠોઠ વ્યક્તિ જેને ખરેખર કોઈ વસ્તુની જાણકારી જ નથી એવો વ્યક્તિ જે ગૃહમંત્રી બનીને બેઠો છે એના વિરોધમાં આજે કચ્છમાં પ્રોટેસ્ટ કરવામાં આવ્યું છે અને આ શરૂઆત છે। આવનારા દિવસોમાં આથી ઉગ્ર પણ પ્રોટેસ્ટ બની શકે છે। લખનભાઈ, કેટલા વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે? આખા ભારતમાં વિરોધ થઈ રહ્યું છે કારણ કે આ દેશમાં હવે એવું છે કે કોઈ એક પર્ટિક્યુલર દલિત સમાજ માટે નહીં, બાબા સાહેબ આંબેડકરે બધા લોકો માટે કામ કરેલું અને દરેક સમાજના લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે। આજે અહીંયા કને પણ માત્ર દલિત સમાજના નહીં, અહીંયા કને દલિત સમાજે, મૈસૂરી મુસ્લિમ સમાજે, ભાવસાર સમાજે, અલગ અલગ સમાજોમાંથી લોકો અહીંયા કને આવ્યા છે। એવું નથી કે કોઈ એક જે જાગૃત થાય છે એ સંવિધાન વિશે જાણે છે, એ બાબા સાહેબના પ્રત્યે દિલમાં પ્રેમ રાખે છે। લખનભાઈ, અમિત શાહને કેટલા ઓપ્શન તમે આપ્યા છે? જે તમે અમિત શાહને હું ઓપ્શન્સ આપવાવાળો કોઈ નથી। અમિત શાહને ઓપ્શન્સ આપવાવાળા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરપોતરા પ્રકાશ આંબેડકર છે। એમણે એક તો માફી માંગવાનું કીધું છે, બીજું નરેન્દ્ર મોદીને ચેતવણી આપી છે કે એમણે રાજીનામું અપાવવું। કારણ કે આ જો નહીં થાય તો આ દેશમાં બહુ ઉગ્ર આંદોલન થશે અને મને એવું લાગે છે જો ઉગ્ર આંદોલન થયું તો આ સરકાર પડતા પણ વાર નહીં લાગે, પછી મોદી પણ જશે, ખાલી અમિત શાહ નહીં।